ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે ઓફલાઈન ક્લાસ હતો પણ તમે હાજર રહ્યા નહોતા. હા, એટલે ઓનલાઈન લેવા પડે તો પણ હાજર તો વધારે સારું પડે, કારણ કે જેથી કરીને આપણે સમજી શકીએ વ્યવસ્થિત. એક દિવસ એક દિવસ આવવાનું છે, તમારા ફાયદા માટે જ છે. બરાબર. ગઈકાલે આપણે ઓફલાઈન ક્લાસમાં વિકલનની વ્યાખ્યા જોઈ હતી કે વિકલન કે y નું x ની પેલા સિમ્બોલ યાદ રાખવાનું. બરાબર. y નું x ની સાપેક્ષ વિકલન સિમ્બોલ શું થાય? d by dx of y ને એને શું લખીએ છે? dy by dx. બરાબર. d by dx of y એટલે આ શું બતાવે કે x ની સાપેક્ષ વિકલન કરો. કોનું કરો? તો કે y નું. કોનું કરો? તો કે y નું. ને ટૂંકમાં શું લખાય? dy by dx. આપણે જ બતાવો. એનો મતલબ એવો નથી કે dy ના છેદમાં dx છે. બોલાય છે બરાબર છે, સિમ્બોલ છે. આ એક સંકેત છે. આ શું છે? સંકેત છે, ગુણોત્તર નથી. હા, પહેલા વિકલનમાં ગુણોત્તર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે, એ અલગ વાત છે, પણ આ ખરેખર શું સંકેત છે. બરાબર. પછી fx નું વિકલન, fx નું x ની સાપેક્ષ વિકલન નો સંકેત કયો છે? તો કે f dash x. f dash x લખ્યું એનો મતલબ વિકલન આપ્યું છે આપણને, અથવા f dash x શોધો એવું કે, એટલે fx પરથી f dash x જોતું હોય તો તમારે શું કરવું પડે? એનું x ની સાપેક્ષ વિકલન કરવું પડે. શું કરવું પડે? x ની સાપેક્ષ વિકલન કરવું પડે. ને એની વ્યાખ્યા હતી, એટલે બંને વસ્તુ એક જ છે. જો y બરાબર fx હોય, બરાબર, જો y બરાબર fx, તેનો મતલબ શું થાય? dy by dx એટલે કે y નું x ની સાપેક્ષ વિકલન, એટલે કે fx નું વિકલન. એનો સંકેત કયો હશે? f dash x. ને સૂત્ર કયું છે? તો કે લિમિટ t tends to x ft minus fx છેદમાં t minus. આ વ્યાખ્યા. અથવા બીજું સૂત્ર છે લિમિટ h tends to 0. t minus x ને h ધારી લીધા તો શું થાય છે? f x plus h minus fx ના છેદમાં h. આ એનું સૂત્ર. આ શું? વ્યાખ્યા અથવા તો પ્રથમ સિદ્ધાંત. કોણ છે? વ્યાખ્યા અથવા તો પ્રથમ સિદ્ધાંત. તમને એમ કે પ્રથમ સિદ્ધાંતથી વિકલન મેળવો એટલે વ્યાખ્યા સૂત્રની મદદથી મેળવવાનું. પણ એમ કે ખાલી વિકલન મેળવો તો આપણે ગઈકાલે જે સૂત્રો લખ્યા તેનો ઉપયોગ કરવાનો. ફરીથી એ સૂત્રની આપણે વાત કરી લઈએ. કાલે પણ બે વાર કરાવી હતું. પહેલું સૂત્ર હતું અચળનું વિકલન. વિકલન એટલે d by dx. કોનું? અચળ. ભાઈ વિકલન એટલે શું થાય? ફેરફાર થાય. ફેરફાર એટલે અચળમાં તો કોઈ જાતનો ફેરફાર થાય જ નહીં, એટલે કેટલું થાય? 0. પછી બીજું હતું d by dx of x ની n ઘાત. એમાં શું હતું? n આગળ આવે, એક ઘાત શું થાય? ઓછી થાય. ક્લિયર? પછી આના પરથી બીજા લખાયા હતા d by dx of root x. root x શું હતું? 1/2 root x. આ યાદ રાખવાનું. x નું x ની સાપેક્ષ વિકલન કેટલું થાય? 1 થાય. કે dx by dx એમ વિચારજો. d આવતું હતું d by dx of x. ટૂંકમાં શું? કે dx ના છેદમાં dx તો થાય 1. તો બીજી રીતે વિચાર તો x ની કેટલી ઘાત છે? 1. 1 આગળ આવે અને x ની 1 ઘાત ઓછી થાય. 1 ઓછા 1 0. x ની 0 ઘાત કેટલા થાય? 1. પછી બીજું પણ લખાયું હતું d by dx 1/x. તો 1/x નું શું લખાયું હતું? -1/x. બરોબર. કે આવામાં તમે સૂત્ર વાપરવા જાવ તો દાખલાની લંબાઈ, એક્ઝામ્પલની લંબાઈ વધી જાય. બરોબર. એ માટે આને ડાયરેક્ટ યાદ રાખવા સારા. પછી ત્રીજું સૂત્ર log નું લખાયું હતું. યાદ કરો. d by dx of log x. log x નું વિકલન શું થાય? 1/. ગઈકાલે લખાવ્યા હતા.
ફરીથી એટલા માટે યાદ લખાવું છું તમને યાદ રહી જાય, બરાબર. પછી ચોથું સૂત્ર હતું d/dx of a raised to x. a raised to x શું થાય? આ ઘાતાંકીય વિધેય છે, આ બંનેમાં ફરક સમજો. આ બીજગણિતીય વિધેય છે, બહુપદી વિધેય છે, x ની n ઘાત છે. અહીંયા આધારમાં ચલ છે, અહીંયા આધારમાં અચળ છે. ઘાત ચલમાં ઘાતાંકીય વિધેય, ઘાતાંકીય વિધેયનું વિકલન થાય a raised to x into log a આધારિત. ને જો અહીંયા e raised to x હોય એનું શું થાય? e raised to x જ થાય, કારણ કે log e આધાર e, log અને આધાર સરખા હોય તો જવાબ કેટલો આવે? 1. પછી ત્રિકોણમિતિની વધાઈની વાત કરીએ, બરાબર. પાંચમું કે d/dx of sin x, તો sin x શું આવ્યું હતું? cos x. પછી છઠ્ઠું d/dx of cos x, તો cos x શું આવ્યું હતું? માઇનસ sin x. આ યાદ રાખવાનું. પછી સાતમું d/dx of tan x, tan x શું આવ્યું હતું? તો કે sec વર્ગ x. પછી આઠમું d/dx of cot x, cot x શું આવ્યું હતું? માઇનસ cos x square x. જેનું ત્રિકોણમિતિ જેની શરૂઆત c થી થતી હોય ને એ બધા નેગેટિવ વિકલનમાં, म्हणजे શરૂઆત ક્યાંથી થશે? c થી. નવમું d/dx of sec x, ને sec x શું હતું? તો sec x into tan x. અને દસમું સૂત્ર d/dx of cosec x, જો આની શરૂઆત પણ c થી થાય છે, cosec x, તો શું થાય? તો કે માઇનસ cosec x into cot x. આટલા સૂત્ર ગઈકાલે લખાવ્યા હતા, બરાબર. આ સૂત્ર ગઈકાલે લખાવ્યા હતા, બરાબર, અને યાદ રાખવાના છે. અને શું કરવાનું છે? યાદ રાખવાના છે. આજે આપણે ફરીથી કાર્ય નિયમો જોવાના છે, બરાબર. વિકલનના કાર્ય નિયમો. કાર્ય નિયમો એટલે કે બે વિધેયનો સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય તો કેવી રીતે વિકલન કરવું, બરાબર. વિકલનના કાર્ય નિયમો, બરાબર. પહેલો નિયમ છે, કોઈ પણનું વિકલન હોય, કોઈ પણ વિધેયનું વિકલન હોય એની સાથે અચળ ગુણાકારમાં હોય. શું હોય? fx સાથે કોણ ગુણાકારમાં? a. તો વિકલન માટે ગુણાકારમાં અચળ છે, તેના તો ગુણાકારમાં અચળ તો બાર એકલા અચળનું વિકલન હોય તો 0 થાય, પણ ગુણાકારમાં હોય તો આ કોણ ક્યાં આવી જાય? 12 આવી જાય, તો બરાબર કેટલા થાય? a into d/dx of fx. ને fx નું વિકલન આપણે જાણીએ શું લખાય? fx નું વિકલન f'(x). શું લખાય? એટલે કે જો કોઈ વિધેયનું વિકલન સાથે ગુણાકારમાં કોઈ અચળ સંખ્યા હોય તો તે ક્યાં આવી જાય? 12 આવી જાય. દાખલા તરીકે તમને એમ કે d/dx of 5x ની 6 ઘાત, તો પેલા 5 શું આવે? 12 આવી જાય. 5 d/dx of x ની 6 ઘાત. x ની 6 ઘાત નું શું થાય? 6 આગળ આવે ને એક ઘાત કેવી થાય? ઓછી થાય. આનું વિકલન લખું છું, આ 5 તેના તે, આનું વિકલન શું થાય? તો કે 6x ની 5 ઘાત બરાબર 30 x ની 5 ઘાત. આપણે આવું કરવા નહીં, અહીંથી એમ 6 પંચા 30 x ની 1 ઘાત ઓછી. વિકલન કરો એટલે d/dx વપરાઈ જશે, ધ્યાન રાખજો, રહેશે નહીં. શું વિકલન કરો? આ આપીને આ લાવ્યા છીએ. આ ઘણીવાર આ વિકલન કરે પછી d/dx લખેલું ચાલુ રાખે. જો બીજો એક લઈએ, d/dx of
8 cosec x શું થશે 8 તો અચળ છે 12 જતા રહે 12 આવી ગયા cosec x તો શું છે માઈનસ cos x into cot cosec x નું વિકલન શું છે માઈનસ cos x into cot એટલે 8 12 આવી ગયા 8 12 બરાબર ડાયરેક્ટ વિકલન લખો આનું વિકલન શું થાય તો માઈનસ cosec x into cot x તો જવાબ શું આવ્યો માઈનસ 8 cosec x into cot x એટલે આ યાદ રાખવાનું કે જ્યારે વિકલન જેનું વિકલન કરવાનું છે તેની સાથે કોઈ અચળ ગુણાકારમાં હોય તો શું કીધું જ્યારે તેનું વિકલન કરવાનું તેની સાથે કોઈ અચળ ગુણાકારમાં હોય તો તે ક્યાં આવી જાય બહાર આવી જાય બરાબર પહેલો કાર્ય નિયમ બીજો કાર્ય નિયમ છે કે બે વિધેયના સરવાળા કે બાદબાકી હોય એનું વિકલન કીધું d by dx આવું હોય fx વત્તા હોય કે ઓછા હોય g of x તો સરવાળામાં બેયના ટુકડા દઈએ આનું પણ વિકલન વચ્ચે વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા એટલે શું થાય is equal to d by dx of fx વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા બરાબર શું થાય d by dx of gx એટલે કે fx નું વિકલન શું લખાય તો કે f dash x વત્તા ઓછા g dash x તો ગુણાકારમાં કોઈ સંખ્યા આપી હોય તો એમ જ જેમ જ બહાર આવે પણ ગુણાકારમાં કોઈ સંખ્યા આપી હોય કે માની લો કે આ મુજબ આપ્યું હોય d by dx બ્રેકેટમાં a into fx plus or minus b into gx તો અહીંયા પણ એવું થાય આ a કે આવી જાય બહાર આવી જાય આનું વિકલન f dash x વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા b બહાર આવી જાય આનું વિકલન g એટલે આવું થાય is equal to a fx નું વિકલન શું થાય f dash x વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા gx નું વિકલન b તેના દે gx નું વિકલન શું થાય g dash x આ રીતે ઉદાહરણ જોઈ લઈએ આપણે શું જોઈ લે ઉદાહરણ જોઈ લઈએ ચાલો માની લો કે તમને એમ કે d by dx 3 cos x વત્તા 4 sin x રાઈટ આ સરવાળો છૂટું પડી જાય શું થાય d by dx આને પણ લાગે ટૂંકમાં વિભાજન થાય બરોબર એટલે શું થાય is equal to d આ સ્ટેપ પણ લખવાનું હોતું નથી 3 cos x વત્તા d by dx આ સ્ટેપ પણ લખવાનું હોતું નથી એ પણ ધ્યાન રાખો આ તો પહેલો દાખલો છે એટલે લખાવું છું ક્લિયર હવે શું થાય 3 12 આવી જાય ને cos નું શું છે માઈનસ sin x તો ડાયરેક્ટ લખો શું થાય માઈનસ 3 sin x અહીંયા વત્તા છે તો વત્તા ઓછા હોય તો ઓછા અહીંયા 4 12 આવી જાય ને sin નું શું થાય cos x તો અહીંથી લખવાનું 3 12 cos નું માઈનસ sin એટલે માઈનસ 3 sin x વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા 4 12 અને sin નું cos x બરાબર બે નહીં 3 હોય તો પણ એવું થાય જો આ રીતે આ વચલું સ્ટેપ લખવાનું નથી ડાયરેક્ટ લખવાનું છે શું થાય ડાયરેક્ટ જો પહેલા તો 4 12 આવશે sin નું શું થાય વિચારો cos x એટલે આનું વિકલન શું થાય is equal to 4 cos x ક્લિયર અહીંયા વત્તા છે તો વત્તા 5 12 આવશે cos x શું થાય માઈનસ cos x into cot cos x નું વિકલન શું થાય અહીંયા x જ હોવો જોઈએ x હોય તો x ની પાછળ a હોય તો અચળ થઈ જાય cos x શું થાય તો કે માઈનસ cos x into cot x પછી અહીંયા શું 7 12 આવે
આ 3 આગળ આવે, આ વત્તા છે તો વત્તા 7 3 21, x ની 1 ઘાત ઓછી થાય કેટલા થાય x1, એટલે છેલ્લે જવાબ શું આવ્યો વત્તા ઓછા ઓછા, તો છેલ્લો જવાબ આવ્યો 4 cos x minus 5 cosec x into cot x વત્તા 21x1. આ શું થઈ ગયો સરવાળો કે બાદબાકીનો કાર્ય નિયમ. શું થઈ ગયો સરવાળો કે બાદબાકીનો કાર્ય નિયમ. લખી લો શાંતિથી, હે ને આવા ચોપડીમાં ઉદાહરણ છે, ગણજો, ટ્રાય કરજો. ચોપડીમાં પણ ઉદાહરણ છે, પ્રેક્ટિસ કરજો તો જ સૂત્ર. પહેલું કામ તો સૂત્ર તૈયાર થવા જોઈએ. પહેલું કામ સૂત્ર તૈયાર થવા જોઈએ. ચાલો હવે આની પછી ત્રીજો નિયમ ગુણાકારનો નિયમ. કયો? ત્રીજો ગુણાકારનો નિયમ. બે વિધિના ગુણાકારો તો કેવી રીતે કરવું, બરોબર? સરવાળામાં કે બાદબાકીમાં બંને અલગ અલગ થઈ જતા હતા, તો ગુણાકાર કે ભાગાકારમાં અલગ અલગ થશે નહીં, બરોબર? ત્રીજો નિયમ d/dx fx into gx, fx into gx. તો આમાં શું થશે? પહેલા fx ચૂપચાપ બેસશે, gx તો વિકલન, વત્તા પછી gx ચૂપચાપ બેસશે, fx તો વિકલન. શું થાય? ઇઝ ઇક્વલ ટુ પહેલા fx ચૂપચાપ બેઠા એટલે gx તો વિકલન શું થાય? d/dx of gx, રાઈટ? પ્લસ હવે gx ચૂપચાપ બેસશે, g of x તેના તે રહેશે. કોનો વિકલન? fx તો વિકલન. એટલે gx તો વિકલન શું લખાય? g dash x, એટલે આવું થશે fx into g dash x plus gx into f dash x. તો સર 3 હોય તો, આ 2 હોય તો એક ચૂપચાપ બેઠો, એકનું વિકલન. એટલે એકનું આતે યાદ, એકનું વિકલન બાકીના બધા ચૂપચાપ બેસે, એમ બધાનો વિકલન વાળો હોય, ગમે એટલા હોય. 3 હોય તો એકનું વિકલન 2 જણા ચૂપચાપ, વારા પરથી વારા 3 નો નંબર આવવો જોઈએ. શું કીધું? બરાબર? મને કે 3 જણા હોય, આ પ્રમાણે હોય, માની લો આ પ્રમાણે. હવે હું ડાયરેક્ટ આ સ્ટેપ જ લખીશ, બરાબર? કે આ પ્રમાણે હોય d/dx fx into gx into hx. તો પેલા કોઈ પણ એકનું વિકલન બાકીના 2 ચૂપચાપ બેસશે. માની લો કે આ પહેલા 2 ચૂપચાપ બેઠા એટલે કે fx into gx, hx નું વિકલન શું લખાય? h dash x. આ સ્ટેપ વચ્ચેથી રિમૂવ કરી નાખું છું. ક્લિયર? હવે આ બંને ચૂપચાપ બેસશે. કોણ કોણ? fx into h of x ચૂપચાપ બેઠા. કોનું વિકલન? g નું વિકલન શું લખાય મિત્રો? તો કે g dash x. હવે પાછળના 2 ચૂપચાપ બેસશે, fx નું વિકલન. બરાબર? પણ એક ખાસ નોંધ રાખો, 4 હોય તો 4 માં પણ એવું થાય, 5 હોય તો 5 માં પણ એવું થાય, 10 હોય તો 10 માં પણ એવું થાય. પણ ગુણાકારમાં 3 સુધી હોય તો આ નિયમનો ઉપયોગ કરવાનો. જો 3 થી વધી જાય તો બંને બાજુ log લઈને કરવું આવશે, એટલે બતાવે ભાઈ નોંધ કરી લઉં. પણ જો 3 થી વધુ વિધેયના ગુણાકારનું વિકલન મેળવવાનું હોય તો log લઈને વિકલન કરવું. શું ખાસ તેના નોંધમાં? આ 4 માં આરતે ચાલે, 5 માં 6 માં 7 માં બધામાં ચાલે, પછી થોડુંક કે લાંબુ થાય. એટલે શું થાય? લાંબુ થાય ને અટપટું થાય. એટલે કે
3 થી વધુ વિધેયના ગુણાકારના વિકલન હોય તો તેને વાયધારી બંને બાજુ લેવાનું આ 12મા ધોરણમાં આવશે. કયા ધોરણમાં આવશે? 12મા ધોરણમાં. કયા ધોરણમાં આવશે? 12મા ધોરણમાં. જો ઉદાહરણ પર લઈ લઈએ આપણે એનું સાથે સાથે અથવા ઉદાહરણ પર લઈ લઈએ. માન લો કે તમને એમ કે d/dx આવું કે x³ sin x નું વિકલન કરો. x³ sin x નું વિકલન કરો. કેવી રીતે કરશો બોલો? કેવી રીતે કરશો? અહીંયા ગુણાકારનો નિયમ છે તો પહેલા x³ તેના હાથે કોનો વિકલન d/dx of sin x. તમારે 11th માં બધા સ્ટેપ લખવા પડશે, 12માં સ્ટેપ લખવા પડશે, ડાયરેક્ટ લખાવે. પછી sin x તેના હાથે કોનો વિકલન d/dx of x³. ક્લિયર? હવે sin નું શું થાય તો cos x લખલા ત્યાં x³ cos x પ્લસ sin x તેના હાથે x³ નું શું થાય? x³ નું વિકલન શું થાય? 3 આગળ આવે, એક ઘાત ઓછી થાય એટલે કેટલા થાય? 3x. હવે તમારે x² કોમન કાઢો તો કોમન કાઢી લખી શકો. આ રીતે પણ લખી શકો x² કોમન કેટલા વધ્યા? થી x² બહાર જતા રહ્યા તો વધ્યા x cos x વત્તા 3 કરી શકાય રીતે. બરાબર? આગળ એક લઈએ. માની લો કે આમ કે d/dx of sin² x d/dx of sin² x. તો આ પેલો નિયમ પ્રમાણે થાય. બરાબર? બે આગળ આવે એ ચેન રૂલ પછી આવશે. પણ એની પહેલા આ sin² છે તો sin² ને શું લખાય? sin sin. યસ કે નો? અને શું લખાય? sin² શું લખાય? d/dx શું લખાય? sin x sin x ગુણાકાર થઈ ગયો. પેલા એક sin તેનો તે બીજા sin નું વિકલન, બીજો sin તેનો તે પેલા sin નું વિકલન, બંને સરખા છે એટલે બે વાર થઈ જશે કે નહીં થઈ જાય? પેલા આ sin તેનો તે આનું વિકલન વત્તા આ sin તેનો આનું વિકલન એટલે આ તે લખો પેલો sin તેનો તે બીજા sin નું વિકલન વત્તા બીજો sin તેનો તે છે તો sin જ ને પેલાનું વિકલન. ટૂંકમાં બંને થયા કેવા? એક ને એક જ થયા. બંને સ્ટેપ સરખા જ છે. જોઈ લો બંને સ્ટેપ કેવા છે? એક સરખા જ છે. ચેક કરી લો. આ બંને કેવા છે? આ બંને એક સરખા છે. કેટલા ટાઈમ? 2 ટાઈમ sin x. આ sin નું વિકલન શું થાય? cos x. ને 2 sin x cos x કેટલા થાય? 2 sin x cos x કેટલા થાય? તો sin 2x. ક્લિયર? લખી લો. ચલો હવે ભાગાકારનો નિયમ એક ખાસ અગત્યનો ધ્યાન રાખજો. બરાબર? ભાગાકારનો નિયમ ત્રીજું બોર્ડ હતું ને ચોથું. ભાગાકારનો નિયમ ભાગાકારનો નિયમ શું છે? બે વિધેયના ભાગાકાર એટલે આ રીતે હોય. ખાસ તેનો d/dx fx ના છેદમાં gx. gx not equal to 0. gx is not equal to 0. બરાબર?
તો આનું શું થશે? જો બરાબર યાદ રાખો, શબ્દોથી શબ્દ યાદ રાખજો. તો આનું થશે પહેલા છેદમાં છેદનો વર્ગ. છેદમાં કોણ છે? gx. તો gx નો વર્ગ. ક્લિયર? પછી છેદ અંશમાં છેદ તેનો તે અંશનું વિકલન એટલે કે f dash fx નું વિકલન શું થાય? f dash x માઈનસ અંશ તેનો તે છેદનું વિકલન શું થાય? છેદમાં છેદનો વર્ગ અંશમાં છેદ ચૂપચાપ અંશનું વિકલન માઈનસ અંશ ચૂપચાપ છેદનું વિકલન. ક્લિયર માય પોઈન્ટ? હેલો. સો છેદમાં છેદનો વર્ગ અંશમાં છેદ ચૂપચાપ અંશનું વિકલન માઈનસ અંશ ચૂપચાપ છેદનું વિકલન. જોઈએ ઉદાહરણ. બરાબર? અને યાદ રાખજો ભાગાકારનો નિયમ. બરાબર? જો માનો કે તમને એમ કે d/dx sin x ના છેદમાં x નું વિકલન કરો. લક્ષ નથી, એક નહીં આવે, ધ્યાન રાખજો. લક્ષ નથી, એક નહીં લખી નાખતા. કે સરળ શીખવાડ sin x ના છેદમાં x ને એ પણ એક ક્યારે આવે? x ટેન્ડિંગ ટુ 0 હોય તો જ, નહીતર નહીં. તો શું થાય? સૂત્ર બોલતા જાવ, લખતા જાવ. સૂત્ર બોલતા જાવ ને લખતા જાવ. કેવી રીતે? ઇઝ ઇક્વલ ટુ છેદમાં છેદનો વર્ગ. જે છેદમાં કોણ છે? x. છેદનો વર્ગ કોણ થયું? x વર્ગ. પછી અંશમાં છેદ ચૂપચાપ અંશનું વિકલન એટલે કે d/dx of sin x માઈનસ અંશ ચૂપચાપ એટલે sin x તેના તે છેદનું વિકલન. છેદ એટલે આ છેદ ને આ છેદનું d/dx of x. ચાલો શું થયો? sin નું વિકલન કોણ થાય? cos. એટલે કેટલા થયા? x into cos x માઈનસ x નું x ની સાપેક્ષ વિકલન કેટલું થાય? ભૂલી ગયો તો આ dx થાય. છેદમાં dx 1 થઈ ગયું. કોણ કેટલા થાય? 1. કેટલા થયા? માઈનસ sin x into 1 છેદમાં કેટલા થયા? તો કે x વર્ગ. એ કેટલા થયા? x into cos x માઈનસ sin x ના છેદમાં કેટલા થયા? x સ્ક્વેર. ક્લિયર? આ ભાગાકારનો નિયમ. જો tan નું વિકલન જોઈએ. tan નું વિકલન આપણે જોયું sec વર્ગ x આવશે ને કેવી રીતે આવે જો. tan નું વિકલન શું હોય તો sec વર્ગ x આવે તો જો ભાગાકારના નિયમથી tan નું વિકલન શોધો. કયા? કોનું વિકલન કરવાનું છે? tan x નું કયા નિયમથી? ભાગાકારના નિયમથી. તો પેલા વિકલન કરવાનો સંકેત કયો? તો કે d/dx. કયા નિયમ? કોનું? તો tan નું. તો ભાઈ tan x ને શું લખાય? sin x ના છેદમાં cos x લખાય કે નહીં? tan x ને શું લખાય? is equal to d/dx શું લખાય? sin x ના છેદમાં cos x. બે વિધેયનો ભાગાકાર થઈ ગયો. બે વિધેયનો ભાગાકાર થઈ ગયો. હવે એકવાર લખો તો ભાગાકારનો નિયમનું સૂત્ર લખીને મનમાં લખો તો પછી બેંધ બેસે કે નહીં જોઈએ. sec વર્ગ આવશે કે નહીં ટ્રાય કરો. નોટ લઈને ટ્રાય કરો અથવા તો વિડીયોને પોઝ કરીને ટ્રાય કરો. બરાબર? તો શું થાય? તો કે પહેલા તો છેદમાં છેદનો વર્ગ. છેદમાં કોનો વર્ગ? cos નો વર્ગ. કેટલા થાય? cos વર્ગ. આપણે આ સ્ટેપ નહીં લખીએ. હવે ધ્યાન રાખજો વારંવાર. બરાબર?
હવે શું થાય અત્યારે તો લખીશું પછી જેમ જેમ દાખલા આગળ વધશે ત્યારે આ સ્ટેપ કાઢી નાખશું સીધું જ લખીશું આપણે શું હશે cos x તેના તે અંશનું વિકલન એટલે d by dx of sin x માઈનસ અંશ તેનો તે છેદનું વિકલન d by dx of cos x ક્લિયર તો sin નું વિકલન શું થાય cos આખું આ શું લખ્યું cos into cos આવું થશે cos x sin નું વિકલન શું થાય cos x માઈનસ આ sin તેના તે cos નું વિકલન શું થાય તો કે માઈનસ sin x છેદમાં કેટલા થઈ ગયા આ માઈનસ ના માઈનસ પ્લસ cos into cos cos square माइनस माइनस प्लस sin स्क्वायर કેટલા થઈ ગયા cos square x plus sin square x ના છેદમાં cos વર્ગ x cos square x plus sin square x કેટલા થાય 1 cos square x plus sin square કેટલા થાય 1 ને 1 ના છેદમાં cos વર્ગ 1 ના છેદમાં cos વર્ગ કેટલા થયા sec વર્ગ x સૂત્રમાં લખાવ્યું તો યાદ કરો d by dx of tan x equal શું લખાયું તો sec વર્ગ x લખાયું તો કે નહીં લખાયું તો કે નહીં યાદ કરો ભાઈ બરાબર એટલે તમારે આ રીતે સૂત્રોને યાદ રાખવાના છે આ કાર્ય નિયમો થયા બધાના ઉદાહરણ પણ જોયા છે બધાના ઉદાહરણ પણ જોયા છે આપણે બીજા કેટલાક દાખલાની વાત કરી આપણે ઘણા દાખલા તમે જાતે પણ કરી શકો ચોપડીના મોટા ભાગના દાખલા થઈ શકે તેમ છે ચાલો બીજા કેટલાક ઉદાહરણના દાખલા જોઈએ આપણે ચાલો એકના છેદ cos x નું વિકલન મેળવો કને cos x નું સૂત્ર તો આપણને ખબર છે કે d by dx કયું સૂત્ર મેળવો cos x નું cos x નો જવાબ કેટલો છે -cos x * cot છે ને આ તો MCQ માં પૂછો ડાયરેક્ટ લખી શકો પણ તમને 2 માર્કમાં પૂછ્યું હોય cos x નું વિકલન મેળવો તો ડાયરેક્ટ એક સ્ટેપ પર તો ન લખાય ને ડાયરેક્ટ એક સ્ટેપ પર લખાય नहीं तो एना माटे शू करिए तो पहला शू करो आने शू लखाय d by dx शू लखाय cos એટલે શું 1 ના છેદમાં sin x 1 ના છેદમાં sin x यस કે નો બરાબર હવે 1 ના છેદમાં sin તો આ બંનેનો કયો નિયમ થયો ભાગાકાર આ અંશ અને છેદ तो भागाकारना नियमનું સૂત્ર શું છે છેદમાં છેદનો વર્ગ છેદમાં કોનો વર્ગ sin square x હવે શું થશે sin x તેના તે sin x તેના અંશનું વિકલન d by d અંશમાં કેટલા હશે તો કે 1 માઈનસ અંશ તેનો તે છેદનું વિકલન d by dx of sin x 1 નું વિકલન કેટલું થાય 0 1 તો અચળ છે ને 1 તો અચળ છે ને યસ કે નો તો 1 નું વિકલન કેટલું થાય 0 બરાબર તો 0 સાથે કોઈ પણ ગુણાકાર 0 તો પહેલું પદ કેટલું 0 માઈનસ sin નું વિકલન શું થાય cos x છેદમાં કેટલા થયા sin square x 0 ને -1 sin ને નીચે લખો તો -cos x ના છેદમાં sin x into sin cos x ના છેદમાં sin x શું થાય -cot x 1 ના છેદમાં sin શું થાય
cosec x. ક્લિયર? હેલો, બરાબર. એ જ રીતે sec નું મેળવો. sec x. sec નું મેળવો. શું થાય? sec ને શું લખાય? वन बाय cos x. यस के नो? बराबर. પછી ઇઝ ઇક્વલ ટુ આને શું લખાય? ફરીથી તો ભાગાકારનો નિયમ પાકો કરવા માટે દાખલા કરી રહ્યો છું. ભાગાકારના નિયમને બરોબર પ્રેક્ટિસ થાય, મુહાવરો થાય એટલે હું કરી રહ્યો છું. બરાબર. શું આવશે? છેદમાં છેદનો વર્ગ એટલે cos વર્ગ x. પછી અંશમાં છેદ તેનો તે. એકનું વિકલન હવે ડાયરેક્ટ લખો. એકનું વિકલન કેટલું થાય? 0 -1 તેના તે. cos નું વિકલન કેટલું થાય? તો કે -sin x. આ ક્યાંથી લાવ્યો એ બોર્ડમાં નહીં ખબર પડે, વિડિયો જોશો તો ખબર પડશે અને પ્રેક્ટિસ કરશો એટલે પછી મગજમારી જ્યારે ખબર પડી જાય. હવે આ 0 ક્યાંથી લખ્યું? 0 ક્યાંથી લખ્યું છે? 0 કેમ આવ્યું? તો કે એકનું વિકલન. આ -sin x ક્યાંથી આવ્યો? તો cos નું વિકલન. તો 0 સાથે ગુણાકાર 0. આ માઈનસ માઈનસ પ્લસ કેટલા થયા? sin x ના છેદમાં cos કરે. એક sin ને નીચે લખી દો. sin ના છેદમાં cos કોણ થાય? તો કે tan x. એક cos વધે તો એક ના છેદમાં cos શું થાય? sec x. એનો મતલબ આ લખાયું તો આપણે d/dx of sec x. હજી એક એક્ઝામ્પલ લઈએ. હજુ પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ. કયો લઈએ? તો કે d/dx x ની પાવર 4 છેદમાં 3/x. x ની પાવર 4 છેદમાં 3/x. ચાલો કરો તો કેવી રીતે કરશો? ચાલો ટ્રાય કરો, પછી જો કેવી રીતે કરશો. ચાલો ફટાફટ પ્રયત્ન ચાલુ રાખો. કરો પ્રયત્ન ફટાફટ. ચાલો. બોલો માનસી કરે છે કે નહીં? યસ કે નો? હેલો. હા સર. જેટલો પ્રયત્ન સારો હશે એટલું વર્ક સારું થશે. પ્રયત્ન તો કરવો જ પડે. પછી હું કરાવું એની સાથે મેચ કરો. મેચ થયા કે નહીં? બરાબર. ચાલો આવી ગયો જવાબ. જો મેચ કરો. વચલા સ્ટેપ નથી લખવાના, ડાયરેક્ટ લખવા પ્રયત્ન કરવાનો છે. જો પહેલા શું થાય?
છેદમાં છેદનો વર્ગ, છેદમાં કેટલા છે 3 એનો વર્ગ, પછી છેદ તેનો તે, આનું વિકલન x ની 4 ઘાતનું વિકલન શું થાય? x ની 4 ઘાતનું વિકલન શું થાય મનસી? હેલો, x ની 4 ઘાતનું વિકલન શું થાય? આ 4 આગળ આવશે અને 1 ઘાત ઓછી થાય, બરોબર? કેટલા થાય? 4x³ માઈનસ x ની 4 ઘાત તેના તે 3x નું વિકલન એટલે ax ટાઈપ થયું ને, કોના ટાઈપ થયું? ax, બરોબર? એટલે આ કયું છે? ઘાતાંકીય, ઘાતાંકીય વિધેયનું વિકલન શું થાય? તેનું તે થાય 3x log base, બરોબર? આમાં તમે xq ને કોમન કાઢવા હોય તો કાઢી શકો, તો xq ને હું કોમન કાઢી લઉં તો કેટલા વધ્યા? 4 into 3x માઇનસ અહીંથી x³ બહાર જતા એટલે 3x પણ કોમન છે, જો બંનેમાં 3x પણ કોમન છે એટલે કોમન કેટલા કાઢું? x³ into 3x ને કોમન કાઢ્યા, હવે શું વધ્યું? બોલો હવે શું વધ્યું? તો કે અહીંયા કેટલા વધ્યા? 4 માઇનસ x log 3 એટલે છેદમાં કેટલા થઈ ગયા? આ બેનો ગુણાકાર થાય 3 આ આન્સર, આ શું થઈ ગયો? આન્સર, બરાબર? લખેલો ફટાફટ. પાછું બોર્ડ છે. હવે તો ઘણા બધા દાખલા જાતે બનાવીને કરી શકો. હોમવર્કમાં કેટલાક દાખલા આપું છું, તમારે વિકલન શોધવાના છે, બરાબર? કરાવી દો, ચાલો ને. ચાલો, તમને એમ કે વિકલન મેળવો, બરાબર? ચોખવટ નથી કરી, કઈ રીતે કરવું વિકલન? ચોખવટ કરી નથી એટલે આપણે સૂત્રની મદદથી કરવાનું, બરાબર? કે વિકલન કરો પછી તમને એમ કે x³ into log x, આનું વિકલન કરો. તો પહેલા તો વિકલન કરો એવું કર્યું છે એટલે વિકલન કરો તો વિકલનનો સંકેત પહેલા લખવો પડે, ડાયરેક્ટ આના બરાબર ન લખાય. તો આનું વિકલનનો સંકેત શું લખાય? આપણે શું જોઈએ? d/dx. શું જોઈએ છે? x³ into log x. બરાબર? ઘણા આના બરાબર લખી નાખે, બરાબર? તો હવે આનું વિકલન કરું તો વિકલન કેવી રીતે થાય? ગુણાકારનો નિયમ લાગશે. ગુણાકારનો નિયમ શું થાય? એ કોઈ પણ એક જણ ચૂપચાપ બેસે, x³ into log x નું વિકલન, પછી log x ચૂપચાપ બેસશે, કોનું વિકલન? d/dx x³. log x નું વિકલન શું થાય? 1/x, એટલે કે x³ log x નું વિકલન થાય 1/x વત્તા log x તેના તે છે. આનું વિકલન શું? 3 આગળ આવે, 1 ઘાત કેવી થાય? ઓછી થાય. x³ ના છેદમાં x લખેલા છે x² પ્લસ
કેટલા થયા 3x² ઇન્ટુ log x આ જવાબ તમે ધારો તો x ને કોમન પણ કાઢી શકો 1 + 3 log x આ જવાબ હા માની લો કે આ રીતે કે જો આને તો ડાયરેક્ટ ઘણા છોકરા આવડે છે x³ * log x આમ ડાયરેક્ટ લખે આમ કરી લખે શું તો કે x³ તેના તે * 1/છેદમાં ભાઈ આમાંથી આ કેવી રીતે પરિવર્તન થયું ભાઈ અને પરિવર્તન માટેનો કોઈ ઓપરેટ તો લગાવવો જોઈએ ને ભાઈ તો ફેરફાર થાય આ બંને તો અલગ અલગ થાય ને ઓપરેટર આગળ d/dx લાગે પછી ઓપરેશન ચાલુ થાય ડાયરેક્ટ ઓપરેશન ના થઈ જાય તો છોકરાઓ ડાયરેક્ટ લખે છે પહેલા તો એના માટેનો જે ઓપરેશનનો સંકેત છે લખાવો વિકલન કરવાનો સંકેત લગાવો તો વિકલન કરવાનો સંકેત શું થાય d/dx કોનું કરવાનું છે તો કે cos x ઇન્ટુ કેટલા હશે 3x + 5 કયો નિયમ લાગે તો ઓબ્વિયસલી વાત છે ગુણાકારનો નિયમ લાગે બરાબર ગુણાકારનો નિયમ લાગે તો પહેલા શું થાય cos x કેવા બે ચૂપચાપ બેસશે આનું વિકલન શું થાય d/dx of 3x + 5 આ બેનો ગુણાકાર થયો ને પછી પ્લસ 3x + 5 ચૂપચાપ બેસશે cos નું વિકલન થશે d/dx of cos x 3x + 5 નું વિકલન શું થાય એ ગુણાકાર ત્રણ અચળ છે ગુણાકારમાં છે ત્રણ અચળ છે ગુણાકારમાં હોય તો એના જ રહી ને x નું વિકલન કેટલું થાય 1 ને 5 એકલા છે વિકલન 0 તો cos x તેના તે આના કેટલા આવશે 3 બરાબર આ 3 તેના તે x નું વિકલન 1 અને 5 અચળ 3 નું વિકલન 0 નહીં થાય ગુણાકારમાં હોય તો 0 નહીં થાય તેના તે જ રહેશે ધ્યાન રાખજો બરાબર પ્લસ આગળ ત્યાં 3x + 5 cos નું વિકલન કેટલું થાય -sin x તો છેલ્લો જવાબ કેટલો થયો તો કે 3 cos x sin x 3x + 5 આ આપણો જવાબ આગળ જોઈએ કે d/dx 4x * 10x છેદમાં લખો x³ તો અહીંયા ઉપર ગુણાકાર નીચે ભાગાકાર બંને છે તો પહેલી સ્ટ્રેટેજી ભાગાકારમાં જવાની પછી ગુણાકાર પહેલી સ્ટ્રેટેજી કઈ ભાગાકારમાં જવાની ઉપર વાળાને એક આખું સમજી લે નીચે વાળાને એક આખું સમજી લઈએ ઉપર વાળાને એક આખું સમજી લે નીચે વાળાને એક આખું સમજી લઈએ હા તો શું થશે પહેલા તો ભાગાકાર નિયમ છેદમાં છેદનો વર્ગ કેટલા થાય x³ આખાનો સ્ક્વેર પછી છેદ તેનો તે x³ તેના તે અંશનો વિકલન અંશમાં કોણ છે તો કે 4 ની પાવર x * sin x પછી આ તેના તે કોણ ઓછા કોણ તેનું તે 4x ની પાવર 4 * 10x તેના તે છેદનું વિકલન d/dx x³ હવે ફરીથી અહીંયા ગુણાકારનો નિયમ લાગે અહીંયા 3 આ ગુણાકારમાં છે આના બે સ્ટેપ પડે એટલે બ્રેકેટ કરવો પડે તો therefore x³ તેના તે બ્રેકેટમાં 4x as it is ને sin નું વિકલન શું થાય તો કે cos x
પ્લસ cos x as it is 4x નું વિકલન શું થાય 4x into log 4 બ્રેકેટ પૂરો ફરીથી x ક્યુ તેના તે રાખ્યા 4 હવે આ બેનો કયો ને ગુણાકારમાં 1 તેનું તે 1 નું વિકલન થાય શું થાય 4x તેના તે cos x નું sin નું વિકલન cos x સોરી અહીંયા કેટલા sin x તેના તે ને 4x નું વિકલન 4x into log 4 minus 4x into 10x ને x ક્યુ નું શું થાય 3 આગળ આવે એકાદ ઓછી થાય એટલે 3x² divide by x ની પાવર 6 હવે જો અહીંયા 3x વર્ગ છે આમાં પણ x ક્યુ છે અહીંયા x વર્ગ છે અહીંયા x ક્યુ છે એટલે x વર્ગ કોમન આવશે ને 4x તો બધા પાસે છે કોમન આવશે એટલે કોમન કેટલા આવશે તો કે x વર્ગ into 4x x વર્ગ into 4x કોમન પણ શું વધશે અહીંથી x વર્ગ જતા રહ્યા કેટલા વધ્યા x આ બંને સાથે ગુણાશે આ તો જતા રહ્યા એટલે કેટલા વધ્યા x ફરીથી અહીંથી x વર્ગ બહાર જતા રહ્યા કેટલા વધ્યા x નો આ બે સાથે ગુણાકાર 4x પર કોમન જતા રહ્યા કેટલા વધ્યા x into cos x અહીંથી આ જતા રહ્યા પેલો x અંદર આવશે એટલે કેટલા થાય x into sin x log 4 હવે આની સાથે x નહીં પણ ધ્યાન રાખજો આ જતા રહ્યા કેટલા વધ્યા -3 10x બ્રેકેટ ઓવર છેદમાં કેટલા થયા x ની પાવર 6 ઉપર x વર્ગ છે નીચે x ની પાવર 6 છે તો ઉપરથી બે x વર્ગ જતા રહે નીચે બે ઘાત જતી રહી તો આ દૂર થઈને શું હશે છેદમાં x ની પાવર 4 એ સ્ટેપ તમારે લખવાનું છે બરાબર મિત્રો ઓકે મિત્રો ચાલો આગળના ચોપડીના દાખલાનો પ્રયત્ન કરજો ચોક્કસ તમને આવડશે ચોપડીના દાખલાનો પ્રયત્ન કરશો શ્યોર તમને આવડશે પણ પ્રયત્ન થવો જોઈએ